દ્વારકાધીશ. તો ભાઈ અત્યારે વાગી ગયા છે 9:30 અને ભાઈ સવારે તો મોડો ઉઠ્યો તો અને ક્યાંક બાજાણ હતું એટલે ભાઈ વ્લોગ નહોતો ચાલુ કર્યો. તો ભાઈ અત્યારે 9:30 વાગે આપણે વ્લોગ ચાલુ કરવાનો ટાઈમ મળ્યો છે. જય શ્રી રામ. ને ભાઈ અત્યારે વાગી ગયા છે 10:30 અને ભાઈ આપણે ભાઈ કુંડા તો લઈ આવ્યા હતા પણ ફૂલ છોડ લેવાના બાકી છે. તો ભાઈ અમારા ગામમાં એક નર્સરી છે તો ત્યાંથી ભાઈ આપણે ફૂલ છોડ લઈ આવી અને તમને દેખાડી કે આપણે ક્યાં ફૂલ છોડ લઈ ગઈ. તને એક આગળ બના રહેજો. કુંડા તો આવી ગયા છે અને હજી એક કુંડું વહાં પડ્યું છે તો ત્યાં તો ભાઈ તુલસી આવી ગયા છે પણ આ કુંડાનું ભાઈ કંઈ હતું નહીં એટલે ભાઈ આપણે ફૂલ છોડ લેવા જઈ ગઈ. ભેગા આવો. ભાઈ અત્યારે આપણે પહોંચી ગયા છે આપણા નર્સરી લાલપુરની અને ભાઈ તમે જુઓ પ્લાન્ટ્સ છે અહીં બધા બહુ છે ભાઈ છેટ અને વાં સુધી બધા એને ભાઈ છોડવા બધા રાખેલ છે. તો ભાઈ આજે આપણે ભાઈ અહીંથી બે ખાતાના આપણે કહેવાય ફૂલ આપણે લેવાના છે તો ભાઈ આપણે લઈ લઈએ ફૂલ કે આપણે લેવા આવ્યા હતા પણ ફૂલ છોડ ક્યાંય જડતા નથી. અહીં ભાઈ વૃક્ષો બધા છે પણ ફૂલ છોડનું ક્યાંય છે નહીં. તો ભાઈ ફૂલ છોડ તો મળવા હવે શક્ય નથી. તો ભાઈ આપણે તો ફૂલ છોડ લેવા આવ્યા હતા એટલે હવે ઘરે જઈએ આપણે. પાછા આપણે આવી ગયા ઘરે. ભાઈ ફૂલ તો આપણને જડ્યા નહીં કારણ કે ભાઈ એ ભાઈને એમ કહેવાનું હતું કે ભાઈ ચોમાસે તમે આવો ને તો ભાઈ ફૂલ જા જડે ને તો અત્યારે તો ભાઈ પાણી હરખું જડે નહીં એટલે ફૂલ જા તો ના જડે બાકી બધા વૃક્ષ ને છોડવાનું એવું બધું હતું પણ એ ભાઈ આપણે ઘરે ઉગે નહીં એટલે ભાઈ આપણે સ્પેશિયલ ફૂલ લેવા જ ગયા હતા પણ ફૂલ જડ્યા નહીં. એકાદા ફૂલ હતા પણ એ હજી બહુ સારા નહોતા એટલે એ ના લીધા. તો ભાઈ પાછા આપણે આવી ગયા ઘરે. હવે પાછું ઘરે રહેવાનું છે ક્યાંય પાછું મને નથી લાગતું ક્યાંય જવાનું થાય. જો ક્યાંય જવાનું થાય તો તમને પાછું દેખાડ્યું. આજે ભાઈ એવું કંઈ છે નહીં કે ક્યાંય જાઉં તો ભાઈ ઘરે આવીને આખો દી ઘરે રહેવાનું છે. તો ભાઈ હું ઘરે રહીશ તમને ઘરનું જ લુક જડીએ. સવાર 6 ને ભાઈ આખો દી ભાઈ ઘરે હતા તો ભાઈ બીજું તમને કેટલું દેખાડું. તમે ભાઈ ઘરના બ્લોગ જોઈને તમે થાકી ગયા હો પણ ભાઈ શું કરું હવે અમને ઘરે રહેવાનું થાય છે બીજે કંઈ જવાનું થતું નથી. લાલપુરમાં ક્યાંય નથી જવાનું થાય. લાલપુરમાં કંઈ જવાનું થાય તો તમને દેખાડવું ભાઈ લાલપુરમાં કંઈ જવાનું થતું નથી ને આખો દી ઘરે હોય. બસ જો ટીવી જોતા હોય કોઈક નાનું મોટું કામ આવે તો ભાઈ બહાર જવું પડે બાકી બહાર હમણાં ક્યાંય નીકળતા જ નથી. આખો દી જો ઘરે બેઠા હોય. અત્યારે જો ભાઈ તારક મહેતા હાલે છે તો ભાઈ તારક મહેતા અત્યારે અમે જોઈ હોય. હું થાકી ગયો ભાઈ હું ઘરે બે થાકી ગયો ભાઈ શું કરું બીજે કંઈ જવાય એમ તો હે નહીં આપણાથી. હમણાં ભાઈ મામાના ઘરે ગયો તો પછી તો બીજે ક્યાંય આપણે રખડવાને ક્યાંય જવાનું પાડ્યા નહોતું. તો ભાઈ બને તો ક્યાંક જવાનું વિચાર્યું છેલ્લે એવું હતું હું લાલપુર ક્યાંક વિચારી પણ ભાઈ તમને બીજે કેમ બ્લોગ તો દેખાડવાના જ છે આપણે. તમે ભાઈ તમે થાકી જાઓ ભાઈ કાયમ કરના બ્લોગ જોઈ
તો હાલો ભાઈ કંઈક ને કંઈક વિચાર્યું આપણે. હમણાં તો ભાઈ શક્ય નથી, કારણ કે હમણાં લગ્ન આવે છે. 5 દી તો શક્ય નથી, પણ 10 તારીખ પછી કદાચ તમને નવો કદાચ બ્લોગ જોવા મળે. તો ભાઈ 10 તારીખ પછી તમે બ્લોગ જોવાનું ભૂલતા નહીં. અને આ બ્લોગે જોજો. વળી તમને એમ કીધું કે તમે બ્લોગ જોવાનું ના ભૂલતા 10 તારીખ પછી. ભાઈ તમે 10 તારીખ પહેલાં એક બ્લોગ ના જુઓ. ભાઈ લગ્ન છે એટલે જેટલો બને એટલો હું બ્લોગ તો ઉતારી, પણ જો ઓછો થાય તો ભાઈ માફ કરજો, કેમ કે ભાઈ સગામાં લગ્ન હોય એટલે ત્યાં હું બ્લોગ તો ઉતારે નહીં. તો ભાઈ જેટલું બને એટલું હું તમને દેખાડવાનું શક્ય કરીશ. તો ભાઈ બને રહ્યો આપણો બ્લોગમાં. અત્યારે વાગી ગયા 9:30 ને ભાઈ હવે એવું લાગે છે કે આપણે ભાઈ વિડીયોનો એન્ડ કરી દેવો જોઈએ. તો ભાઈ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળી આવે નવા આપણે બીજા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ.